મોદી માટે કે જે આપણી ગુજરાતની દીકરીઓ માટે જે સાયકલનું વિતરણ થાય છે એ ખૂબ સારી જ બાબત કહેવાય છે કે જેના કારણે આપણું આરોગ્ય પણ સુધરે, દરેક વસ્તુમાં આપણે આગળ આવી શકીએ તેવું છે। જ્યારે વિદ્યાર્થી મિત્રોને પણ ભણવામાં એવી ઉત્સુકતા આવે કે ખરેખર જો ભાઈ કે સાયકલ છે તો આજે હું વહેલી ઘરે પહોંચી જઈશ, દર વખતે જાતી હતી ને એના કરતા, એવું છે ને, છે કે નહીં? તો પછી એટલે બસ આવું જ છે। અને હવે આપણે જે આગળનો જે કાર્યક્રમ છે એ જોઈએ કે સૌપ્રથમ આપણે જે સાધના યોજના હેઠળ ધોરણ 9 ની કન્યાઓને સાયકલ આપવામાં આવશે। જોરદાર તાળીઓથી વધાવીએ। જોરદાર તાળીઓથી વધાવીએ। હું ગુજરાતી, તું ગુજરાતી, કોણ છે અહીંયા બીજું ગુજરાતી? ગુજરાતીને ગોતવો ન પડે ને ગુજરાતીને ગોખવો ન પડે। ઈ ખમણ ઢોકળા અને ફાફડા એ ગાંધી બાપુ પણ આપણા, દુનિયા કો મુઠ્ઠી મેં કેવા વાળા અને જીઓનું રિચાર્જ ફ્રીમાં દેવા વાળા એ ધીરુભાઈ અંબાણી પણ આપણા। કે દેશ ફરું વિદેશ ફરું પણ બોલું છું ગુજરાતી, કે દેશ ફરું વિદેશ ફરું પણ બોલું છું ગુજરાતી, સમગ્ર દેશમાં દોડ લગાવીને ગરબે ઘૂમું છું હું ગુજરાતી। ગુજરાત એટલે તો કે રંગ નથી થઈ ને એ પહેલા સુરતના કવિ નર્મદ શું લખે તો કે જય જય ગરવી ગુજરાત દીદે અરુણ પ્રભાત નર્મભૂમિ નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત। ગુજરાતી એટલે તો કે પોતાની શરતે જીવતો અને હરતો ફરતો દુનિયાનું સર્જન કરતો અને કાવ્યમાં પણ શેર બજારમાં ઝંપલાવે અને જેવી તેજી આવે ને ઈ ભેગો હર્ષદ મહેતા અને જેવી મંદી આવે ઈ ભેગો ફરી પાછો નરસિંહ મહેતા। વાત કરું આપણા ગુજરાતના ગામડાની કે જ્યાં ધૂળ ડેફા ને પાણા હોય, દિવાલે દિવાલે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય। આ વાત થઈ આપણા ગુજરાતના ગામડાની। હવે વાત કરું છું આપણી ગુજરાતની જે વિવિધ પ્રકારની કલા સંસ્કૃતિ, રાજકોટના ઘૂઘરા ને સુરતની ધારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ ઉપર ભાઈ, બોલો ભાઈ ભાઈ। એવું હોય તો કે સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનાથ, ઈ પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, વડોદરામાં કમાટી, ઈ સીધી સૈયદની ઝાડી, રિવરફ્રન્ટની પારી, તે નખણના દરિયે નર્મદા, અને કચ્છી વર્ગ સાથે ગુજરાતણની ચોલી હોય અને એના સાથે ગુજરાતીની જે ચૂંદડી શોહે અને જ્યારે રાસ ગરબાની રમઝટ બોલાય અને ત્યારે દરેક ગુજરાતીને એમ થાય કે ભાઈ ભાઈ। આ થઈ આપણા ગુજરાતની કલાની વાત।